ઉડા સંકલન સમિતિ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હિંમતનગર તાલુકાના 11 ગામના આંદોલન પૈકી આજે 11 ગામ નિર્ણય કરે છે કે આ તાલુકામાં રાજકીય આગેવાનો, સહકારિતાના આગેવાનો, એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, માર્કેટ યાર્ડ હોય, તાલુકા પંચાયત હોય, તાલુકા સંઘ હોય, નાગરિક બેંક હોય કે જેને મતદારોની જરૂર છે, એ મતદારોને અત્યારે આ નેતાઓની જરૂર છે. આ મતદારોની સાથે 11 ગામની સાથે એ લોકો છે કે નહીં એ 24 કલાકમાં અમને સમર્થન જાહેર કરે, રૂબરૂ અથવા લેખિતમાં. નહીંતર વિરોધ પ્રદર્શન પાકું કરવામાં આવશે અને ભવિષ્ય ચૂંટણીઓ વખત એનું પરિણામ ઉમેદવારોએ ભોગવવાનું રહેશે, જેની નોંધ લેવી. આગામી કાર્યક્રમોમાં પણ હવે જલન કાર્યક્રમો સરકારને 90 દિવસ અમે આપ્યા છે. અમારા કયામાં પણ હવે 11 ગામ નથી, એટલે 11 ગામની વસ્તી શું કરશે એનું આજે કશું કહી શકાય એવું નથી. એટલે હવે જે કાર્યક્રમો અમે જાહેર કરીએ છીએ એ પહેલા સરકાર જે દિવસ અમને રદનો કાગળ આપશે એ દિવસથી કાર્યક્રમ સ્થગિત થશે. બાકી કાર્યક્રમ સ્થગિત કરવાના નથી, જેની નોંધ લેવા વિનંતી. અહીંયા સંકલન સમિતિના 11 ગામના દરેક સભ્યો હાજર છે. અહીંયા એક જ વાતની ચર્ચા થાય છે કે આ જિલ્લાના કે તાલુકાના જે આગેવાનો સહકારના ગણો કે રાજકીય ગણો જે અમારા સાથે નથી એ સ્પષ્ટ કાન ખોલીને ચોપડીની કે જો એમના 11 ગામ સાથે રહેવાનું હોય, 11 ગામના મતદારોની જરૂર હોય તો અમને એમ તો વિડીયો ચોક્કસ ટૂંક જ સમયમાં સમર્થનનો જાહેર કરે. નકર અમે નક્કી કર્યું છે કે 11 ગામ 4 ઝોનમાં વહેંચાવાના છીએ અને 4 ઝોનની અંદર ચૂંટણીના પ્રચારમાં સહકારની હોય કે સરકારની હોય તો અમે જોરદાર વિરોધ કરી અને અમને એમ કરવાના છીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જે કોઈ આગેવાનો હોય એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી અમને સંદેશો મોકલાવે. એના અંતે જે પ્રેસ કોન્ફરન્સમાં મારી મહેન્દ્રભાઈ અને જે ધીરુભાઈની જે વાત કરી એ વાતને હું સમર્થન આપું છું અને અમે પણ એમની સાથે જ છીએ.